તો ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં 3 તાલુકામાં એસઆઈટીની તપાસ શરૂ છે। જંબુસર તાલુકા પંચાયતમાં એસઆઈટી ટીમ પહોંચતા ખળભળાટ મચી ગયો। એસઆઈટીની ટીમે સીસીટીવી તેમજ રેકોર્ડ મેળવવાની તજવીજ હાથ ધરી। તલાટી સહિતના અનેક લોકોના નિવેદન લેવામાં આવ્યા। 56 ગામોમાં 7.30 કરોડ જેટલી રકમની ઉચાપત થયા હોવાની આશંકા છે તે અહીંયા સેવાઈ રહી છે। સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર જોડાયા છે। ગૌરવ, ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં હવે 3 તાલુકામાં એસઆઈટી તપાસ કરી રહી છે, શું અપડેટ? જી, ગત રોજથી જંબુસર તાલુકાની અંદર આવેલા જેટલા ગામો છે તેની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે તે બાબતે એસઆઈટીની ટીમ જંબુસર તાલુકા પંચાયત ખાતે ગત રોજ પહોંચી હતી। તો ત્યાં ટીડીઓની ઓફિસમાં તાળા લાગેલા હતા, ટીડીઓ રજા પર હતા, પણ તો પણ એસઆઈટીની ટીમે તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો અને સીસીટીવી તથા દસ્તાવેજોનો પુરાવા મેળવી અને આગળની તપાસ ચાલુ રાખી હતી। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર। તો 3 તાલુકામાં એસઆઈટીની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। 56 ગામોમાં 7 કરોડ 30 લાખના કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। મનરેગા કૌભાંડમાં તપાસ ચાલી રહી છે। જંબુસર તાલુકા પંચાયતમાં એસઆઈટીની ટીમ પહોંચતા ખળભળાટ મચ્યો। એસઆઈટીની ટીમે સીસીટીવી તેમજ રેકોર્ડ મેળવવાની તપાસ હાથ ધરી છે।